સ્ટોક માર્કેટમાં આપનું સ્વાગત છે મિત્રો। તો માર્કેટની અંદર અત્યારે આપણે જોઈ કે જે રીતની વિચારધારણા ચાલે છે અને આ વિડીયો ફક્ત એજ્યુકેશન માટે છે અને હું પણ શીખું અને તમે પણ શીખો, બંને શીખશું કે માર્કેટમાં વિચારધારણા કઈ રીતે લગાવાય છે। તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ નિફ્ટીનો ચાર્ટ છે, આખો નિફ્ટીનો ચાર્ટ છે। પણ આપણે સેબીના નિયમ પ્રમાણે આપણે જે પાછલો ડેટા હોય ને તેની ઉપર આપણે એનાલાઇઝ કરી શકીએ। જે લાઈવ ડેટા ચાલતો હોય તેની ઉપર રિસર્ચ કરવાની મનાઈ છે, એટલા માટે કે હું તમને જે વિચારધારણા છે ને તેની ઉપર વાતચીત કરીશ કે જે 100% માર્કેટની અંદર કામ કરવાવાળા હોય ને તેની અંદર 80% વ્યક્તિ કઈ રીતે વિચાર કરે તેની ઉપર આપણે વિચાર કરશું। અને 80% લોકો અત્યારે વ્યક્તિ એક જ વસ્તુ વિચાર કરે છે કે આખી આ બુલ માર્કેટ છે તો નીચે આ ઉપર ગયું માર્કેટ ને ફરી પાછું નીચે આવ્યું અને હવે ફરીથી પાછું ઉપર જવાની કોશિશ કરે છે। તો બધાની વિચારધારણા એક જ છે કે બુલ માર્કેટ છે અને આ બુલ માર્કેટમાં પૈસા બનશે। પણ મારી એવી વિચારધારણા છે કે હું એવું વિચારું કે આ માર્કેટ એવું ફસાવશે, આ માર્કેટનું જે હાલવાની ચાલવાની સ્ટાઇલ છે ને એ તમને સમજાવવા માગું છું કે કઈ રીતની આગળ ભવિષ્યમાં કઈ રીતે ચાલી શકશે। તે હું અહીં તમને એક પ્રિન્ટ કરીને જ હું તમને બતાવીશ કે કઈ રીતે આ ડેટા છે ને આ ડેટાને જોઈને જ હું તમને આ પાછળનો ડેટા પ્રિન્ટ કરી દઈ। અત્યારે ચાલે છે આ માર્કેટ, તો આ રીતે આખું માર્કેટ ચાલેલું અને આ જે ટોપ છે એ આપણે આ જગ્યાએ બન્યો, આ જગ્યાએ ટોપ બન્યો। હવે ફરીથી નીચે આવ્યું માર્કેટ અહીંથી અને પછી પાછું ઉપરની તરફ ચાલે છે માર્કેટ અને ફરી એક નીચે આપી અને સીધી લીટીમાં માર્કેટ ઉપર જાય છે અને આનો હાઈ તોડે છે। તો આપણે એમ જોઈશું કે તેનો હાઈ તોડે છે તો બુલ માર્કેટ થઈ ગયું? હું કહું નહીં, આ વ્યક્તિને અહીંથી લો નીચેની તરફ બ્રેક કર્યો હતો ને, જેણે સ્માર્ટ મની કહી આપણે કોઈ પણ ભાષા વાપરી શકીએ, મ્યુચ્યુઅલ ફંડવાળા છે, એફઆઈઝ વાળા છે, કોઈ પણની રીતે, તો તે વ્યક્તિ અહીંથી ફરીથી એક બુલ રનને ઉપરની તરફ લઈ જાય તો આ માર્કેટ તો અહીંથી છે ને બેરિશ થઈ ગયો હતો ચાર્ટ, તો ત્યાંથી જ બેરિશ ચાર્ટ થઈ ગયો તો અહીંથી ફરીથી બુલ રન લઈએ, માર્કેટમાં જઈએ કે બુલ રન, પણ કઈ રીતની ચાલ છે ને એની આપણે વાત કરું છું હું તમને। તો આ માર્કેટ કમસે કમ 1 વર્ષ ફસાવી ગઈ, કેટલા વર્ષ? 1 વર્ષ। તો આ માર્કેટની ચાલ આવી હશે કે આનો હાઈ પણ તૂટી શકશે, જે ન્યૂ હાઈ આપેલો છે ને 26,000નો તે પણ બ્રેક થશે, પણ એ બ્રેક થઈને ફરીથી પાછું નીચેની તરફ જ આવશે માર્કેટ। આ રીતે એ રીતે માર્કેટ નીચે આવશે, એની કેટલી કન્ડિશન હોય આવવાની તેની હું વાત સમજાવું છું અને એજ્યુકેશન પ્રમાણે ઉપરથી બ્રેક કરી નીચે આવે અને નીચેની તરફ ફરીથી અહીંયા આટલો સમય વિતાવશે। આ જે સમય કાઢવો ને એ બહુ કઠિન વાળી, કેમ કે આમાં વ્યક્તિના પૈસા માઇનસે થતા હોય, બધું થતું હોય। હવે તમે એવી રીતના વિચાર કરશો કે આ એવું થોડું બને, આ માર્કેટ ઉપર જાય અહીંયા ચાલ્યા રાખે માર્કેટ। તો હું તમને એક હિસ્ટ્રી બતાવું, વીકલી ચાર્ટ કરું, આ ડેટા તમે નજર રાખજો। અહીંયા હું 2008 ને આ 2020, હવે આની અંદર તમે માર્કેટની અંદર જુઓ કે અહીંયા બેરિશ ચાર્ટ અહીંથી થઈ ગયો તો ફરીથી નીચેની તરફ આવે, ઉપરની તરફ, તો આ રીતે આખું કન્સોલિડેશન કર્યું ને એ રીતે ચાલશે માર્કેટ, આખું કઈ રીતે ચાલશે માર્કેટ?
અને પછી આજે એક બુલ રન આવ્યો અને આ રીતે આવશે ને પછી જે ઉપરની તરફ ચાલશે ને પછી નવી તેજી આવવાનું સ્ટાર્ટ કરશે, ત્યાં સુધી નહીં કરે. એટલે હવે અહીંયા હું તમને આજે એક્સ વેવના આજે ઇલિયોટિવ થિયરી આવે ને તો એ તે પ્રમાણે છે ને એક્સ વેવના સ્ટ્રક્ચરની અંદર ગયેલો છે તે વેવ. અને આપણે જોઈએ તો બી વેવ પણ ગણી શકીએ, પણ મને જે રીતે હું સંભાવના ગણું છું તે એ પ્રમાણે એક્સ વેવ છે. તો એક્સ વેવ હાઈ પણ આનો તૂટી શકે, ઉપરની તરફ બ્રેક કરી શકે. અને માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડની અંદર એટલો બધો પૈસો આવે છે કે હર કોઈ એસઆઈપી કોઈ 1000ની એસઆઈપી કરે છે, તો કોઈ 5000ની કરે, કોઈ 10000ની કરે, એટલા વ્યક્તિ એસઆઈપી કરે છે. પણ શું તેના બધાના પૈસા બનશે? હા, બનશે, લોંગ ટાઈમમાં બનશે. પણ તે વ્યક્તિને 2 વર્ષથી 1.5 વર્ષ એવા થકવાડી દેશે કે તેને એમ થઈ છે આના કરતાં બેંકમાં પૈસા હોય ને તો વધારે સારું. તેવી રીતના વિચારધારણા બધાની થઈ જશે ને પછી માર્કેટ ચાલતું થશે. તો આ રીતે માર્કેટની મારી વિચારધારણા છે. કેમ કે જે વ્યક્તિ અહીંયાથી આખો બુલ રન લઈ ગયા તો તે ફક્ત 6 મહિનામાં કરેક્શન પૂરું થઈ જાય? ન થાય મિત્રો. જે 5 વર્ષની બુલ રેલી હોય આખી, તો એ તમને 6 મહિનામાં પૂરી કરે. હવે આપણે જોઈએ એક સ્ટ્રક્ચર. આ જે રેલી હતી આખી, હા આખી રેલી તો ક્યાંથી હતી? 2002થી અને 2008, તો કેટલા વર્ષ થયા? 6 વર્ષની રેલી. તો આપણે જોઈ 6 વર્ષની રેલી અને આપણે એમ કહીએ કે અહીંયા આ કરેક્શન નીચેની તરફ આવ્યું, તો આ કેટલા 2009, તો 1 વર્ષમાં કરેક્શન પૂરું થઈ ગયું. આવડો બુલ માર્કેટનું આ કરેક્શન પૂરું થઈ ગયું. પછીનો તમે સમય જોવો, અને આટલું બધું આ કરેક્શન જ છે આખું, આ કોઈ ટ્રેન્ડ નહોતો. અને આ કરેક્શન ટાઈમ વાઇઝ કરેક્શન હતું, કોઈ પ્રાઇઝ વાઇઝ નહોતું. પ્રાઇઝ વાઇઝ જો આને અહીંયા નીચેની તરફ આવ્યું, આ આવ્યું, એને પ્રાઇઝ વાઇઝ કરેક્શન કહીએ આપણે. તો તે આ જે કરેક્શન હતું તે ટાઈમ વાઇઝ કરેક્શન હતું. તો આમાં નિફ્ટી દેખાય તમને ચાલેલું, પણ શેર એવા એકે ચાલેલા હતા નહીં કે જે મલ્ટીબેગર બની ગયા હોય આ જે કરેક્શનમાં. અને 100માંથી 5 શેર એવા હોય ચાલી ગયા હોય તો તેની ગણતરી ન થાય. આપણે ઓલ માર્કેટને સમજીને આપણે કામ કરતા હોઈએ છીએ. તો માર્કેટની અંદર મારી જે વિચારધારણા છે ને, તો પૈસા આ માર્કેટની અંદર વર્ષ દિવસ માટે કોઈના નહીં બને. મને તે પ્રમાણે જે રીતે હું સમજુ છું ને, તે 1 વર્ષ માટે પૈસા કોઈના નહીં બને. જે ઇન્વેસ્ટ કરે છે ને તેની વાત કરું છું. મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ સ્ટોક લે, કેમ કે પ્રાઇસ તો આપી દીધી, આ જે માર્કેટે નીચે પડે છે તેની પ્રાઇઝ આપી દીધી, પણ ટાઈમ સમય તે તો બિતાવવો જ પડશે. અને સમય બિતાવશે પછી જ માર્કેટ ચાલશે. તો મારી સૌ બધા મિત્રોને એક જ છે વાત કહેવી કે જેમ બને તેમ તમને પ્રોફિટ સારું થતું હોય ને તો લેતા જજો. કેમ કે આ માર્કેટ પાછું જાય આ રીતે કરશે, પાછું ઉપર ગયું પાછું નીચે આવશે, પાછું ઉપર ગયું પાછું નીચે. તો અહીંયા બુકિંગ કરો અને ફરીથી ખરીદો, અહીંયા બુકિંગ કરો ફરીથી નીચેની તરફ ખરીદો. તો આ માર્કેટનો સિનારીઓ આ રીતનો છે. હવે તમારે કેમાં કામ કરવું છે, કઈ રીતે તમે સ્ટોક લેશો, એ બધું તમારી પર ડિફેન્સ છે. પણ જે સમજણ હતી માર્કેટની મેં તે તમને આપી. તો બધા મિત્રોને મારા પ્રણામ.